જય શ્રી કૃષ્ણ, જય માતાજી, પ્રણામ બધાને. કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે આપણે બનાવવાની છે 25 જણા માટેની પાઉંભાજી. આજે આપણે ઘરે આવવાના છે મહેમાન, તો આપણે પાઉંભાજી બનાવવાની છે. તો ચાલો તેની તૈયારી કરી લઈએ. તો તેના માટે મેં રીંગણા, બટેટા, કોબી અને ફ્લાવર આ બધું શાકભાજી કાપી અને તરત તૈયાર કરી લીધું છે. હવે આપણે તેને સરસ કુકરમાં બાફી લઈશું. તો મેં કુકરમાં બધા જ શાકભાજીને બાફવા માટે આવી રીતના બધા શાકભાજી નાખી દીધા છે. આખું કુકર સરસ ભરી દીધું છે અને ઉપરથી આપણે સરસ મીઠું નાખી અને બાફવા માટે મૂકી દઈશું. શાકભાજી બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે સલાડની તૈયારી કરી લઈએ. તો આ બાજુ મેં અહીં સલાડ બધું કટ કરી લીધું છે. કાચી કેરી છે, ટામેટાં છે અને કાકડી, આ બધું સલાડ કાપીને તૈયાર કરી લીધું છે. હવે આપણે આ છે મરચી અને લસણ, આની આપણે ખાંડીને પેસ્ટ બનાવવાની છે. આ બાજુ આપણું શાકભાજી સરસ બફાઈ પણ ગયું છે, જોઈ લ્યો. થોડું પાણી કાઢી અને આવી રીતના ભાજીના મશીનથી બધું શાકભાજી આપણે મેચ કરી લઈશું. આવી રીતના બધું જ સરસ મેચ થઈ જાય ને એટલે આપણે તેનો વઘાર કરી લઈશું. તો તપેલામાં મેં તેલ લઈ લીધું છે, તેમાં મીઠો લીમડો, તજ, સૂકેલું મરચું અને જે આપણે લસણ અને મરચાંની પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ અને હિંગ નાખી અને આપણે ડુંગળીની ગ્રેવી નાખી અને સરસ વઘાર કરી લઈશું. તો આપણે આવી રીતના સરસ વઘાર કરી લીધો છે. હવે ડુંગળીને આપણે થોડીવાર ગોલ્ડન બ્રાઉન રંગની થાય ને ત્યાં સુધી ચડવા દેવાની છે. તો ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી હળદર નાખીશું અને જે ટામેટાની ગ્રેવી કરી હતી તે ટામેટાની ગ્રેવી નાખીશું અને થોડીવાર આવી રીતના ચડવા દઈશું. ડુંગળી ટામેટું સરસ ઉપર તેલ આવી જાય ને ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે અને આવી રીતના સરસ ચમચો ફેરવતા રહીશું. તમે બધા કેવી રીતના પાઉંભાજી કરો છો તે જરૂરથી જણાવજો. હવે આપણે સ્વાદ મુજબ એમાં મીઠું નાખીશું અને લાલ મરચું પાવડર નાખીશું. અત્યારે આપણે મરચું પાવડર થોડું ઓછું નાખેલું છે, કારણ કે ભાજી ચડી જાય એટલે આપણે પાછું નાખવાનું છે. ત્યાર પછી જ તો ચાલો, આ છે અમારા અંકિતા દીદી. તે પણ મને રસોડામાં મદદ કરવા માટે પહોંચી ગયા છે. મને કહે લાવો ભાભી, હું તમારી મદદ કરું. તો એ આ બાજુ પાપણ શેકે છે અને આપણે આ બાજુ ડુંગળી ટામેટાની ગ્રેવીમાં ચમચો સતત ફેરવા કરે છે. તો આપણે ડુંગળી ટામેટાની ગ્રેવીમાં સરસ ઉપર તેલ આવી ગયું છે. હવે આપણે જે બધા શાકભાજી હતા ને બાફેલા તે આપણે અંદર નાખી દઈશું. ત્યાર પછી આપણે એવરેસ્ટ પાઉંભાજીનો મસાલો નાખીશું અને ભાજીને સરસ એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે શું કરવાનું છે, ભાજીમાં એકદમ કલરફુલ અને ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં લાલ મરચું પાવડર લીધું છે. તેમાં આપણે ઉકળતું એકદમ સરસ તેલ નાખીશું ને તો આપણી ભાજી એકદમ સરસ મસ્ત બનીને તૈયાર થઈ જવાની છે. ખાવામાં ટેસ્ટી, તીખી અને બહુ સરસ બની જશે. તો જો મેં ઉપરથી આવી રીતના તેલ નાખી દીધું છે અને આપણી ભાજીનો કલર જોઈ લો તમે, એકદમ સરસ મસ્ત બની ગયો છે. આપણે એકદમ સરસ હવે હલાવી અને મિક્સ કરી લઈશું. અને આ છે બાફેલા વટાણા, તે હવે આપણે નાખીશું. ઘણા વટાણા અને શાકભાજીની સાથે જ બાફે છે. મેં અહીંયા વટાણાને અલગથી બાફેલા છે, જેથી કરીને વટાણા આપણા સરસ આખા રહીએ. જ્યારે આપણે શાકભાજીને મેચ કરીને ત્યારે આપણા વટાણા નકર એકદમ ચેપાઈ જાય, એટલા માટે મેં વટાણા અલગ બાફેલા છે. ઉપરથી આપણે થોડો લીંબુનો રસ નાખીશું અને આપણે ભાજીને સરસ હલાવી લઈશું. આપણી ભાજી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે, તીખી, તમતમતી અને સ્વાદિષ્ટ. તમે બધા ભાજી કેવી રીતના કરો છો? ઘણા બાફીને પણ ભાજી બનાવતા હોય છે અને ઘણા સીધું કાચું શાકભાજી કાપીને પણ ભાજી બનાવતા હોય છે. તો તમે કેવી રીતના બનાવો તે જરૂરથી જણાવજો. અને મારો વિડીયો કેવો લાગ્યો, જો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો આપણે મહેમાન માટેની થાળી તૈયાર કરી લઈએ. તો મેં અહીં વાટકામાં સરસ ભાજી ભરી લીધી છે અને આપણે ધાણા ભાજી પણ નાખી દેવાની છે. ત્યાર પછી આપણે હવે પાઉં આ બાજુ શેકવા માટે મૂકી દીધા છે. તો મેં અહીં લોઢીમાં જ પાઉં શેકેલા છે. ઘણા ભાજી નાખીને પણ પાઉં શેકતા હોય છે, પણ મેં અહીંયા સાદી રીતના જ પાઉં શેકેલા છે. તો બધા પાઉં સરસ શેકાઈ ગયા છે. હવે આપણે ડીશમાં પાઉં મૂકીશું. તો સરસ શેકેલા પાઉં છે આ બાજુ. હવે આપણે સલાડ જે તૈયાર કરેલું તે તૈયાર સલાડ, અને આ છે મીઠા મીઠા જાંબુ, અને ત્યાર પછી આ ડુંગળી અને આ ભાજી આપણી, અને આ છે અડદનો પાપણ. આ બધું આપણી ડીશ સરસ તૈયાર થઈ ગઈ છે. અને હા, આપણી પ્યારી પ્યારી છાશને તો કેવી રીતે નહીં ભૂલાય. તો આ છે આપણી છાશ અને મહેમાન માટેની ડીશ સરસ તૈયાર થઈ ગઈ છે. તો તમે બધા પણ જમવા માટે આવી જાઓ. અને હા, પાછું લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા હો પાછો પાઉંભાજી જોઈને. આ બાજુ મારા નાના નાના મહેમાન છે, ક્યુટ ક્યુટ, એ પાઉંભાજી ખાય અને જાંબુડા ખાવા માટે બેસી ગયા છે અને નખરા કરે છે. તો ચાલો ફરી પાછા મળીશું નવી રેસીપી સાથે, નવા વિડીયો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને પ્રણામ.